ગ્રંથ 10 ચતુશ્લોકી. શ્લોક 1. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યામે ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 10મો ચતુશ્લોકી. સ્મૃતિમાં કહેલા સાધનોથી પૂજા માર્ગ પ્રમાણે લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય જીવોને સ્વસિદ્ધાંત જણાવવાને માટે ચતુશ્લોકી નામે ગ્રંથ નિરૂપણ કર્યો છે. શ્લોક 1. નિરંતર સર્વભાવ વડે વ્રજાધિપ શ્રી કૃષ્ણ જ સેવન કરવા યોગ્ય છે. વળી પુષ્ટિમાર્ગીય જીવોને સેવા જ ધર્મ છે. કોઈ પણ કાલમાં અથવા કોઈ પણ સ્થળમાં સેવા સિવાય અન્ય ધર્મ નથી. તથા પ્રભુમાં જ્યારે વ્યસન એટલે કે પ્રભુ વિના રહ્યું ન જાય એવી દશા જ્યારે થાય ત્યારે તે જીવ કૃતાર્થ થાય છે. શ્લોક 2. એવં સદા સ્મ કર્તવ્ય સ્વમેવ કરીષતિ પ્રભુત સર્વ સમર્થો હિ તત્તો નિશ્ચિતતા વ્રજતમ. શ્લોક 2. સેવા સ્મરણ નિરંતર અવશ્ય કરવા જોઈએ તથા ભક્તોમાં લૌકિક વૈદિક કાર્યોને તો આપ સર્વ સામર્થ્યવાન પ્રભુ હોવાથી પ્રાર્થના કર્યા વિના જ સંપાદન કરશે. તેથી ભક્તોએ તો આલોક તથા પરલોકની ચિંતા છોડીને નિશ્ચિત રહેવું એટલે કે ભગવાન સ્વયં જ પોતાના પ્રમેય બળથી ભક્તના તમામ અર્થને સંપાદન કરે છે જ. શ્લોક 3. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વતમા હૃદિ તતઃ કિં પરમ બ્રૂહિ લૌકિક વૈદિક રેપી. શ્લોક 3. પ્રભુ સિવાય અન્ય કોઈ જ કશું જ ભક્તને માટે કામ પૂરક નથી. તે જ સર્વ કામ પૂરક પોતે જ છે. પ્રભુ જ પોતે જેના હૃદયમાં બિરાજે તે ભક્તને સેવાના ફળમાં તેના તમામ કામ પૂર્ણ થાય છે. શ્લોક 4. અથ સર્વાત્મા સસૃશ્યમ ગોકુલેશ્વરમ પાદયો સ્મરણમ ભજનમ ચાપીનમ ત્યાજમીતિ મે મતિ. શ્લોક 4. શ્રી ગોકુલેશ્વર હૃદયમાં બિરાજ્યા તે પછી પ્રભુમાં લીન થઈ સર્વાત્મ ભાવ વડે એમના ચરણકમળનું સ્મરણ, ભજન તથા સેવારૂપ સાધન છોડવા નહીં. એટલે કે ઔષધની જેમ સદા સર્વદા કરવા જોઈએ. એ રીતે શ્રી મહાપ્રભુજી દૈવી જીવો ઉપર કૃપા કરીને તેઓને જણાવવાને માટે આવી મારી મતિ છે એ પ્રકારે આજ્ઞા કરે છે.